નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 5 વિષય પર્યાવરણની સ્વઅધ્યયન પોથીનો ભાગ 5નો પાઠ નંબર 22 ફરી ઉપડ્યાની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો આ રીતના સ્વઅધ્યયન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 5 વિષય પર્યાવરણની સ્વઅધ્યયન પોથીનો ભાગ 5નો પાઠ નંબર 22। પ્રશ્ન 1 પ્રશ્નના જવાબ લખો। પહેલું, વરસાદના પાણી વગર ખેતી કેવી રીતે કરી શકાય? વરસાદના પાણી વગર જો કૂવા કે બોરમાં થોડુંક ઓછું પાણી હોય તો ટપક પદ્ધતિ દ્વારા ખેતી કરી શકાય। બીજું, લોકો કયા કારણોથી સ્થળાંતર કરતા હોય છે? લોકો બીજી જગ્યાએ બદલી થવાથી, બીજી જગ્યાએ નોકરી મળવાથી, પશુપાલન માટે અને અન્ય રોજગારીની તકો માટે સ્થળાંતર કરતા હોય છે। ત્રીજું, તમે કયા કારણથી શાળાએ રજા પાડો છો? હું જ્યારે બીમાર હોઉં ત્યારે અને જ્યારે કોઈ સામાજિક પ્રસંગમાં બહાર ગયો હોઉં ત્યારે રજા પાડું છું। ચોથું, કોઈ પરિવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ત્યારે કેવી મુશ્કેલીઓ પડે છે? જ્યારે બાળકોને અભ્યાસની અને બીજા બાળકો તથા શિક્ષકો સાથે સેટ થવાની તથા પરિવારજનો પણ આડોશ-પાડોશ સાથે મનમેળ સાધવામાં મુશ્કેલી પડે છે। પાંચમું, તમે ક્યારે તમારા પરિવારથી દૂર રહ્યા છો? ક્યારે? તમારો અનુભવ જણાવો। હા, જ્યારે અમારી શાળામાંથી 5 દિવસના પ્રવાસનું આયોજન થયું હતું ત્યારે હું પરિવારથી દૂર રહ્યો હતો। ત્યારે મને મારા પરિવારની બહુ યાદ આવી હતી। છઠ્ઠું, ખેતી સિવાયના અન્ય કયા રોજગાર છે જેના માટે લોકો પરિવારથી ઘણા સમય સુધી દૂર રહે છે? ખેતી સિવાયના પશુપાલન, બેંક કે બીજા અન્ય ખાતાની નોકરીઓ વગેરેમાં લોકો પરિવારથી ઘણા સમય સુધી દૂર રહે છે। ત્યાર પછી પ્રશ્ન 2, અન્ય ગામથી તમારા ગામમાં રહેવા આવેલ તમારા મિત્રની માહિતી લખો। તો પેલું, તેના જૂના ગામ કે શહેરનું નામ? તો કે વડોદરા। અહીં આવવાનું કારણ? ખેત મજૂરી જેવી રોજગારીની તકો માટે। ત્રીજું, પરિવારમાં કોણ એમની સાથે આવ્યા નથી? તેના દાદા અને દાદી। ચોથું, અહીં શું ગમ્યું? અહીંના લોકો અને આસપાસનો પ્રદેશ। પાંચમું, તેના જૂના ગામની કઈ વાત ખૂબ જ યાદ આવે છે? ત્યાંના મિત્રો સાથે ભેગા મળીને શાળાએ જતા તે। છઠ્ઠું, અહીં આવ્યા પછી કોઈ મુશ્કેલી પડી હોય તો તેની વિગત। અહીં આવ્યા પછી તેમને મકાન ભાડા પેટે શોધવામાં મુશ્કેલી પડી। મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો ખાસ આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। પહેલું, પૈસા ઉછીના લેવા। જ્યારે કોઈ વ્યક્તિ પોતાની જરૂરિયાત માટે બીજા વ્યક્તિ પાસેથી થોડા સમય માટે પૈસા લે છે અને પછી પાછા આપવાના વચન આપે છે તેને પૈસા ઉછીના લેવા કહેવાય છે। બીજું, બેંક લોન લેવી। જ્યારે કોઈ વ્યક્તિ અથવા સંસ્થા બેંકમાંથી નિશ્ચિત સમય માટે વ્યાજ સાથે પૈસા લે છે તેને બેંક લોન કહેવામાં આવે છે। ત્રીજું, સ્થળાંતર। એક સ્થળ છોડીને બીજા સ્થળે રહેવા જવું તેને સ્થળાંતર કહેવાય છે। લોકો રોજગાર, શિક્ષણ અથવા સારા જીવન માટે સ્થળાંતર કરે છે। પછી ચોથું, મુકાદમ। મજૂરો પર નજર રાખવા અને કામની દેખરેખ રાખનાર વ્યક્તિને મુકાદમ કહે છે। આમ તો મુકડદમ કહેવાય। તે કામ યોગ્ય રીતે થાય તેની કાળજી રાખે છે। ત્યાર પછી પ્રશ્ન 4, વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। પહેલું, ધનુ શેરડીના કારખાનામાં તેના પિતાને મદદ કરે છે, ખોટું। મુકડદમ લોકોને પૈસા ઉછીના આપે, સાચું। ત્રીજું, વરસાદ વગર ખેતી શક્ય નથી, સાચું। ચોથું, શેરડીની ફેક્ટરી પાસે લોકોને કાચા ઘર બનાવી આપવામાં છે, ખોટું। મુકરદમ શેરડીની ફેક્ટરીનો માલિક છે, ખોટું। સ્થળાંતર થવાથી બાળકના શિક્ષણ પર અસર થાય છે, સાચું।
ત્યાર પછી પ્રશ્ન 5 ચિત્ર પરથી પ્રશ્નોના જવાબ આપો. તો આ સરસ મજાનું ચિત્ર છે. આ ચિત્ર જોઈને પ્રશ્નોના જવાબ લખવાના છે. પહેલું, ચિત્રમાં સ્ત્રીઓ શું કરી રહી છે? ચિત્રમાં સ્ત્રીઓ રસોઈ બનાવી રહી છે. બીજું, તેઓ ખુલ્લામાં શા માટે રસોઈ કરતી હશે? કારણ કે તેઓ રોજગારી માટે અન્ય જગ્યાએ ગયા હશે. ત્યાં રસોઈ માટે અલગ અલગ ઓરડાની વ્યવસ્થા ન હોવાથી. ત્રીજું, તેમણે રસોઈમાં શું શું બનાવ્યું હશે? તેમણે રસોઈમાં રોટલી, રોટલા, શાક વગેરે બનાવ્યું હશે. ત્યાર પછી ચોથું, તેઓ રસોઈ માટે પાણી ક્યાંથી લાવતી હશે? તેઓ રસોઈ માટે પાણી ત્યાં આજુબાજુમાં કૂવો, નદી કે તળાવ હોય ત્યાંથી લાવતી હશે. પાંચમું, શું તેઓ રોજ રોજ બધા આ રીતે મળીને જ રસોઈ કરતા હશે? હા, તેઓ રોજ રોજ બધા આ રીતે મળીને જ રસોઈ કરતા હશે. ત્યાર પછી પ્રશ્ન 6, પર્યાવરણ પાઠ્યપુસ્તકના જુદા જુદા એકમોમાં ખેડૂતની વિગતો શોધીને નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. એકમ નંબર 19, 19, 22, 19 ને 19. ખેડૂતનું નામ દામજીભાઈ, અરસુકભાઈ, ધનુના પિતા ભાસ્કરભાઈ, પરેશભાઈ. તો પેલું છે 19, દામજીભાઈ. પોતાની જમીન, હા. તેઓ શું હોય? બાજરી અને શાકભાજી. તેમને કઈ કઈ મુશ્કેલી પડે છે? બદલાતી ખેતીની પદ્ધતિ. અન્ય વિગતો, સુકાયેલી દૂધીને ઉપયોગમાં બિયારણમાં સાચવવા. 19મો, હસમુખભાઈ. તો પોતાની જમીન, હા. તેઓ શું હોય? ઘઉં, કપાસ. તેમને કઈ મુશ્કેલ? દેવું વધી જવું અને અન્ય વિગતો, ટ્રેક્ટર ખરીદવું. આ રીતની આપણે વિગતો લખશું અહીંયા. પછી ધાનુના પિતા ભાસ્કરભાઈ, પરેશભાઈ, બરાબર, આ રીતનું. તો મિત્રો, આ તો આપણું ધોરણ 5 વિષય પર્યાવરણ સ્વાધ્યાયન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.